હર હર મહાદેવ. બરાબર. દેખો, હવે જે આપણે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છે, બરાબર, એ ચેપ્ટર એક એવું છે કે તમારા જીવન સાથે ઘણું સંકળાયેલું છે. કઈ રીતે? માન લો તમે કોઈ જગ્યાએ સગાઈમાં ગયા હોય, કાં તો હા કે કાં તો, બરાબર, બે સંભાવના બેટા. બરાબર, તમે ક્રિકેટ રમી રહ્યા બેટા, બરાબર, હે ને? કાં તો જીતો કાં તો, બે સંભાવના બેટા. સિક્કો ઉછાળ્યો બેટા, બરાબર, રાજા બી આવે અને રાણી બી આવે. બરાબર, અમારે ત્યાં એકવાર ઝઘડો થઈ ગયો હતો. મને શું ખબર કે રાજાને હેડ કહેવાય ને રાણીને ટેલ કહેવાય. બરાબર, એટલે આવું બી હે. બરાબર, કાં તો રાજા કાં તો રાણી. બરાબર, આપણે તો કાંટો ને છાપ એમ પણ કહીએ ને, આમ. એટલે સામેવાળા કેપ્ટનને પૂછી લેવું પડે બેટા, હે ને, કે ભાઈ તને હાનામ ખબર પડે છે. તો આ બધી સંભાવના છે બેટા. બરાબર, આમ કોઈ તમારા સામે હસી દે એનો મતલબ એવો નથી બેટા. બરાબર, એની સંભાવનાઓ હોય, બરાબર, ચેષ્ટા હોય, ગેસ્ચર્સ હોય, અલગ અલગ. ઠીક છે. તો આ ચેપ્ટર જે સંભાવના છે ને, હા, એમાં બધી સંભાવના છે. ઇલેક્શન થાય તો મંત્રી જીતે બી ખરો ને હારે બી કરો બેટા. સંભાવના છે. વિચાર કરો, સંભાવના વગર બધું નકામું છે. બરાબર, આમ. તમે ફોટામાં દેખીને જેની કલ્પના કરી રહ્યા બેટા, એવું હોય બી ખરું, ની બી હોય, સંભાવના છે બેટા. બરાબર, આમ. એટલે આ બધું સંભાવના પર ચાલી રહ્યું છે. હવે સંભાવના નહીં હોય તો ચેપ્ટર આમાં હવે દેખો, આ ચેપ્ટર ભણીએ એની પહેલા એક વસ્તુ વિચારો બેટા, કે દેખો આનામાંથી સૌથી વધારે કયા દાખલા પૂછાય એ તમને કહું. કે એક વખત સિક્કો ઉછાળે બેટા તો કાં તો હેડ આવે કાં તો ટેલ. બે વખત ઉછાળે તો શું આવે બેટા? હેડ આવે કાં તો ટેલ. હવે તમને ને આ સુધી તો આપણે કેવું શીખ્યા ખબર? પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આર અપોન એન, આવું શીખવાડ્યું બધાએ. બરાબર, એમાં આર એટલે શું ખબર? માંગેલ સંભાવના. અને એન એટલે શું? આ એન આવે ને મને ગુસ્સો આવે. એન એટલે હું? ટોટલ સંભાવના. બરાબર, આમ. અને આ માંગેલી સંભાવના શરત પ્રમાણે, બરાબર, ઘટિત થયેલી ઘટનાઓની સંભાવના, આમ કે પાછા. આપણે એવું બધું કહેવાનું નહીં. હું માંગ્યું છે એ ઉપર, બરાબર, ટોટલ કેટલું બેટા? છેદમાં. હવે અહીં કીધું સિક્કો કેટલી વાર ઉછાળે બેટા? બે વાર. સિક્કો બે વાર ઉછાળે તો ટોટલ સંભાવના કેટલી? ટોટલ સંભાવના કેટલી બેટા? તો એચ એચ કાં તો એચ ટી કાં તો ટી એચ કાં તો ટી ટી. આ સંભાવના છે બેટા ટોટલ. આ તમારી જોડે ટોટલ ચાર સંભાવના છે. સિક્કો બે વાર ઉછાળો તો તો આ ચારમાંથી એક સંભાવના તો ખરી. સિક્કો બે વાર ઉછાળો તો આ ચારમાંથી એક સંભાવના તો ખરી ખરીને ખરી. હું બોલવું સમજણ પડે છે? આમ. પણ સિક્કો સાહેબ ત્રણ વાર ઉછાળતું તો કઈ નહીં બેટા, હજુ એકવાર એચટી કરી દે. બરાબર, તો હજુ એકવાર એચટી કરી દો બેટા. બોલો. આમ. તો દેખ લો, આ બધા જોડે એચ આવી શકે કે નહીં? બોલો. તો એચ એચ એચ, બરાબર, એચ ટી એચ ટી એચ એચ ટી ટી એચ, બરાબર. અને આ બધા જોડે પણ ટી બી આવી શકે કે નહીં? બોલો. તો એચ એચ ટી. ઓકે. હવે મને એમ નથી કહો સાહેબ સિક્કો ચાર વાર ઉછાળે એમ. બરાબર, તો બધા કરે બેટા, બોર્ડ ભરાઈ જશે. હે ને? તો સિક્કો ચાર વાર બી ઉછાળો, પાંચ વાર બી ઉછાળો, પણ પેપર સેટર તો શું પૂછે ખબર? એક સિક્કો 10 વાર ઉછાળે. થોડું તઈ જ મેલ દે દાખલો. હવે સિક્કો 10 વાર ઉછાળવાનો, આગલા 10 દાખલા સોલ્વ કરું. બરાબર, આમ. એટલે 10 વખત સિક્કો નથી ઉછાળવાનો આપણે. બરાબર, પણ પરીક્ષામાં પૂછે છે બેટા 10 વખત ઉછાળ્યો, 5 વખત ઉછાળ્યો. સાહેબ ગણ હું કી કમ, હું શીખાડ દઉં બેટા. સિક્કો બે વાર ઉછાળ્યો બેટા. એક વાર ઉછાળે સંભાવના કેટલી? બે વાર ઉછાળે કેટલી? ત્રણ વાર ઉછાળે કેટલી? બે મળે પાંચ, એમ કે હારા 8 છે કે હારા કઈ દે. બરાબર. સિક્કો એક વાર ઉછાળે તો કેટલી સંભાવના? બે. બે વાર ઉછાળો તો કેટલી? ત્રણ વાર ઉછાળો તો કેટલી? 8 સંભાવના છે કે નહીં એમ કહું. હવે માન લો, ચાલો બરો, તમે સિક્કો ઉછાળ્યો, સાંભળજો. સિક્કો ઉછાળ્યો, પહેલી વાર હેડ આવ્યો. પહેલી વાર શું આવ્યો? હેડ. બીજી વાર ઉછાળ્યો, હેડ આવ્યો. ત્રીજી વાર ઉછાળ્યો, ટેલ આવ્યો. બોલો આનામાંથી કઈ હે? હેડ હેડ ટેલ વાળી સંભાવના છે કે નહીં? આમ કહું છું. સિક્કો બે વાર ઉછાળ્યો, બરાબર, પહેલી વાર ઉછાળ્યો, ટેલ આવ્યો. બીજી વાર ઉછાળ્યો, ટેલ આવ્યો. બોલો કોઈ સંભાવના આ છે કે નહીં? ખબર પડે છે? આમ. એટલે તમને પેલો એમ પૂછે કે માંગેલી સંભાવના એક જ છે કે નહીં? પણ ટોટલ સંભાવના કેટલી છે બેટા? ચાર. બરાબર, આમ. એટલે એને કહેવાય, બરાબર, સંભાવના. ઓકે. પણ દેખ લો બેટા, સંભાવના હંમેશા ને તમને કોઈ એમ પૂછે કે સૂરજ તો પશ્ચિમમાં ઉગે છે, એની સંભાવના કેટલી? અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી બેટા? 0. બરાબર, આમ. હે ને? તો શક્ય ઘટનાની સંભાવના 1 હોય, અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય બેટા? 0. અને સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ રહે. ઘણીવાર પરીક્ષામાં તમને પૂછે બેટા 0 લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ 1. તો સંભાવના કાં તો 0 હોય કાં તો 1 હોય. સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય.
બરાબર સંભાવના શું હોય બેટા બોલો 0 અને 1 ની વચ્ચે હોય આમ અને સંભાવના કોઈ દિવસ 0 થી આ બાજુ નહીં રહે અને 1 થી પેલી બાજુ નહીં રહે કેમ કારણ કે દેખ લો બેટા 5 પર 5 આવી જાય જવાબ 1 થઈ જાય કે નહીં બરાબર આમ 5 પર 6 થઈ જાય તો ફેર ખતમ બેટા બરાબર એવી સંભાવના હોય જ નહીં બરાબર તો શક્ય ઘટનાની સંભાવના સનાતન સત્ય વસ્તુ એની સંભાવના કેટલી 1 અશક્ય ઘટનાની સંભાવના કેટલી બેટા બેટા અને સંભાવના કોઈ દિવસ 1 થી વધારે નહીં હોય અને 0 થી ઓછી નહીં 0 અને 1 ની વચ્ચે બરાબર હવે તમને એમ કહે બેટા કે સિક્કો ઉછાળે તો હેડ આવવાની સંભાવના કેટલા ટકા હેડ આવવાની સંભાવના કેટલા ટકા બેટા એટલે 50% યાર હેડ આવવાની સંભાવના કઈ રીતે કાં તો હેડ આવે કાં તો ટેલ આવે ટોટલ સંભાવના કેટલી બેટા 2 એનામાંથી હેડ આવે એની સંભાવના કેટલી 1 તો આ 1 એ 50% થયું કે નહીં યાર ક્યાં ગુંડા બનોગે બરાબર આમ તું સમજા नहीं समझा सस्पेंस में मर बराबर आ 50% છે કે નહીં કહું સમજા આ રહ્યો બરાબર એટલે સમજો બેટા હેડ અને ટેલ તો તમને પર્સન્ટેજમાં પૂછી શકે તો દેખ લો આને 0.5 સંભાવના કહેવાય કે નહીં બેટા તો 0.5 તો 0 અને 1 ની વચ્ચે જ રહી કે નહીં એમ કહું બરાબર તમને એમ કીધું બેટા કે ટોટલ હતી 4 આવી સંભાવના 3 તો આ શું થયું બેટા 0.75 જ થયું કે નહીં એમ કહું સંભાવના કોઈ દિવસ 1 થી ઉપર નહીં જાય 100% થી ઉપર નહીં જાય સમજ્યા આમ તો સંભાવના માટે કયું શું લખાય બેટા 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઇક્વલ ટુ 1 ઓકે આટલી ખબર પડી ગઈ હા હે ને હવે તમને કોઈ એમ કે સાહેબ 100 માર્કના પેપરમાં 150 માર્ક આવે તો આ ઘણાના આવે બેટા દેખ લો બરાબર આ 100 અને 150 આમ લખે ટેસ્ટ હોય 150 નો ટેસ્ટ હોય 150 નો બરાબર તો કે ને સાહેબ 150 માંથી હો આયા કે નહીં બરાબર હવે આવવાની સંભાવના ભણાવાય જ નહીં બરાબર આમ આ લોકોની સંભાવના ભણાવાય જ નહીં બેટા આમ એટલે ઘણા આવું કરે ટેસ્ટ 50 માર્ક નો હોય ને અને 40 માર્ક આવ્યા હોય તો લખે આમ લખે એમ તો એ લોકો શું કર્યા ખબર 40 માંથી 50 માર્ક એટલે મહામાનવ થયો કે નહીં બેટા નીટ થી બી મોટું કૌભાંડ કહેવાય કે નહીં એમ એટલે આવું છે ચાલો દેખ લો બેટા અહીં ધ્યાન રાખજો તો પહેલા મેં કેમ આટલી થોડો ટાઈમ લીધો બેટા કારણ કે સંભાવનાનો આછો પાતળો તમને ખ્યાલ આપ્યો કે 0 અને 1 ની વચ્ચે હોય હવે અહીં વસ્તુ વિચારો કે સાહેબ સિક્કો ઉછાળ્યો 1 વાર 2 વાર 3 વાર પણ તે તો હમણાં અમને થોડા ટેન્શનમાં નાખી દીધા તું તો કે પરીક્ષામાં સિક્કા 10 વાર ઉછાળે તો આમાં 10 વાર કાં સુધી ગુણ્યા કરું તો જલ્દી જવાબ કઈ રીતે લાવવાનો તો દેખો બેટા શીખવાડું દેખો તમને કોઈ એમ કે સિક્કો 2 વાર ઉછાળ્યો તો 2 વાર ઉછાળ્યો બંને વખત હેડ આવે એની સંભાવના કેટલી બેટા બંને વખત હેડ આવે એની સંભાવના કેટલી બેટા એક છે કે નહીં દેખો સિક્કો સાંભળજો બેટા સિક્કો 2 વાર ઉછાળ્યો તો ટોટલ સંભાવના કેટલી બેટા 4 બંને વખત હેડ આવે એની સંભાવના કેટલી 1 તો 4 પર 1 કહેવાય કે નહીં થઈ ગયું બેટા બંને વખત ટેલ આવે એની સંભાવના કેટલી તો 4 પર 1 કહેવાય કે નહીં બેટા હે ને એક વાર હેડ આવે એની સંભાવના કેટલી દેખ લો એક વાર હેડ આવે એની સંભાવના કેટલી બેટા 4 પર એક વાર ટેલ આવે એની સંભાવના કેટલી 1 4 પર 1 આ બધાને ભેગા કરું બેટા આ બધાને ભેગા કરું તો 4 પર 4 થાય કે નહીં કારણ કે મોટો છેદ કેટલો છે 4 તો ઉપર 4 થયો તો જવાબ કેટલો આવે બેટા 1 બરાબર એનો મતલબ આ સંભાવના બી 80% આ 80% આ 80% આ 80% બરાબર તો થઈ ગઈ કે નહીં 100% બેટા હે ને સમજણ પડે છે ઓકે હવે સમજવાનો પ્રયત્ન તમને એમ કહેવામાં આવે કે સિક્કાને 3 વાર ઉછાળ્યો સિક્કાને કેટલી વાર ઉછાળ્યો 3 વાર બરાબર હવે સિક્કાને 3 વાર ઉછાળ્યો હોય બરાબર તો આપણે બીજું પેજ લઈ લઈએ બરાબર સિક્કાને 3 વાર ઉછાળ્યો બેટા તો સિક્કાને 3 વાર ઉછાળ્યો તો બરાબર તો HT હે HT બરાબર તો શું આવતું હતું બેટા દેખો HT ઓકે અહીં શું છે બેટા HT ધ્યાન રાખજો ચાલો શું આવશે બેટા બોલો HT ખતમ HT ઓકે અહીં દેખજો બેટા બધા ધ્યાન નહીં હવે સિક્કો મેં કેટલી વાર ઉછાળ્યો છે બેટા 3 વાર ટોટલ સંભાવના કેટલી બેટા ટોટલ સંભાવના કેટલી 8 હવે તમે મને કહેજો બેટા જો સિક્કો 3 વાર ઉછાળતા 3 વખત હેડ આવે એની સંભાવના કેટલી વેરી ગુડ શું લખાશે બેટા બોલો 8 પર 1 3 વખત હે ને 3 વખત હેડ આવે એની સંભાવના ચલો એક વખત હેડ આવે એની સંભાવના કેટલી એક વખત હેડ આવે એની સંભાવના એક વખત હેડ આવે અહીં નથી અહીં નથી અહીં નથી અહીં છે કે નહીં અહીં નથી અહીં છે કે નહીં અહીં છે કે નહીં
ક્યાં ગુંડા બનોગે, બરાબર. ખરેખર બેટા તમને તો પિક્ચરમાં કોઈ રોલ નહીં મળે, બરાબર. એક એક મુક્કો ખાવાનો બી રોલ નહીં મળે કે તો, બરાબર. તને પુષ્પા બનવાની વાત કરે. અહીં દેખો તો એક વખત હેડ આવે એની સંભાવના કેટલી દેખ લો, 1 2 અને 3 છે કે નહીં. આ નહીં મળે, આ નહીં મળે, આ નહીં મળે, આ છે, ચાલો આ છે કે નહીં એમ કહું. હા તો એવું કહેવાય બેટા 3/8. બોલો કે એક વખત હેડ આવે, બરાબર. પેલા આપણે શું કીધું બેટા, 3 વખત હેડ આવે, પછી 1 વખત, હવે 2 વખત હેડ આવે એની કેટલું છે બેટા બોલો, 8/3 છે કે નહીં બેટા. એક પણ વખત હેડ નહીં આવે. આ આખી વાત ટેલ માટે પણ સાચી છે, હે ને. હવે આ બધાનો સરવાળો કરો બેટા, દેખ લો બધાનો સરવાળો કરો, શું થશે બેટા બોલો 8, બરાબર. 1 + 3 + 3 + 1. સાહેબ તો છેદમાં 8 કેમ લઈ લીધો, મોટો છેદ કેમ કરી દીધો, બરાબર. તો આખ્યા દેખ બધાનો છેદ 8 છે કે નહીં બેટા, એલસીએમ થયો તો દેખ લો કેટલું થયું બેટા, 8/8.